સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલા લીમડી રોડ પર કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। હાઈવે પર બે બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થયો। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા રોડની સાઈડમાં ઊભું હતું। તે દરમિયાન મધુરમ ટ્રાવેલ્સ અમદાવાદથી જૂનાગઢ આવતી હતી અને ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રાવેલમાં આગ લાગી હતી। ટેન્કરમાંથી ડામર લીક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા પ્રમાણે લીમડી નજીક અકસ્માત થતા બસમાં આગ લાગતા તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદીને નીકળી ગયો હતો બહાર, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્યા। હાલ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટના જે બની છે તેમાં અનેક લોકોના શરીરે ડામર ચોંટી જતા દાઝી ગયા હોવાની પણ માહિતી હાલ મળી રહી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ખૂબ ગંભીર ગમખ્વાર આ અકસ્માત સર્જાયો છે। બે કાર અને ડામરના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા છે અને અન્ય ઘાયલો છે તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને જે ઇજાગ્રસ્તો છે તેઓના શરીરે ડામર ચોંટી જતા તેઓ દાઝ્યા પણ છે। હાલ તેઓની સારવાર ચાલી રહી છે, પણ આ ઘટના બની ત્યારબાદ વાહનમાં આગ લાગી હતી એ દ્રશ્ય પણ સામે આવ્યા છે। ચોટીલાના સાંગાણી ગામ નજીક જે અકસ્માતની ઘટના બની છે, ડામર ભરેલા ટેન્કર પાછળ બસ ટ્રાવેલ્સ છે તે ઘૂસી જતા 4 લોકોના મોત થયા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। નજરે જોનાર અજયભાઈ આપણી સાથે છે। અજયભાઈ, શું ઘટના બની હતી અને કેટલા વાગે બની હતી? ઘટના રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બની હતી। સાંગાણીથી કાંદાસરનું પાટિયું છે ત્યાં એક પંચર થયેલું ટ્રક પડેલો હતો। એની પાછળ મધુરમ કંપનીની બસ જે આવતી હતી સ્પીડથી, એનો કાબુ ન રહેતા ડ્રાઈવરે તેની સાથે ભટકાણી અને એ બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી। આગ લાગતી હતી એનું કારણ કે આગળના જે ટેન્કર હતું એમાં ડામર ભરેલો હતો ને ડામર આગમાં જતાં આગ વધારે રૂપ લેવા માંડી અને પછી અમે માણસોને કાઢવાની કોશિશ કરીને માણસોને કાઢી લીધા, પણ 4 માણસો જે બળીને ભડતું થઈ ગયા એ નીકળે એવી પોઝિશન ન હતી। એમાં 2 તો સાવ ભડતું રાખ થઈ ગયા હતા અને 2 જણાની ડેડ બોડી ઓળખાય નહીં એવી હાલતમાં નીકળી હતી। આ ઘટના બની પછી તમે કઈ રીતના બચાવમાં હતા અને તમે ક્યાં હતા કે તમે આ નજરે જોયું? હું બાઇક લઈને ચોટીલાથી આવતો હતો અને આ ઘટના બની એટલે મેં પછી બાઇક ઊભું રાખ્યું તો એટલામાં એક મારો ભાઈ આવ્યો અને મારા ભાઈને મેં કીધું મારો પેટ્રોલ પંપ છે ત્યાંથી ફાયરના બાટલા લેતો હોય, અને બાટલા લઈને મેં કોશિશ કરી પણ આગ ધીરે ધીરે રૂપ લેતી હતી એટલે કંટ્રોલ ન થતી, એટલામાં ફાયર આવી ગઈ એટલે ફાયરે પછી એની કોશિશ કરીને આગને કાબૂમાં લીધી। અંદર જે ફસાણા હતા એ લોકો ચીસું પાડતા હતા કે કઈ રીતના બચાવ્યા? હા, ચીસો પાડતા હતા, બચાવો બચાવો ચીસો પાડતા હતા। જે 4 માણસો હતા એ તો ત્યાં ઘટના સ્થળે જ હતા, ઓફ થઈ ગયા હતા। ડ્રાઈવર અને બીજા આગળ ક્લિન્ડરને જે બેઠા હતા એ નીકળી ગયા હતા કે એ પણ? ડ્રાઈવર સીટ ઉપર જ હતા, જે નીકળે એવી પોઝિશન જ ન હતી, સ્ટેરિંગમાં ફસાઈ ગયા હતા। એનું મોત થયું? હા। એ સિવાય બીજા જે હતા પેસેન્જર, આ બસ ક્યાંથી આવતી હતી, ક્યાં જતી હતી, કાંઈ વિગત મળી હતી? બસ મધુરમ કંપનીની હતી અને સુરતથી જામનગર જતી હતી। ચોક્કસ જ અજયભાઈ જે નજરે જોનાર છે તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જે રીતના આ અકસ્માતની ઘટના રાત્રે 1:30 વાગ્યા આસપાસ બની હતી અને આ ઘટનાની અંદર જે રીતના સુરતથી આ મધુરમની બસ છે તે સુરતથી જામનગર તરફ જઈ રહી હતી અને એ દરમિયાન અકસ્માતની ઘટના છે તે ચોટીલાના સાંગાણી ગામ નજીક છે તે બની હતી। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે આખી બસ છે તે આગના લપટોમાં છે તે આવી ગઈ હતી અને તેને કારણે આગ છે તે આગ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું અને તેને કારણે બસ છે તે બળીને ખાક છે તે થઈ ચૂકી છે। અજયભાઈ જેવા જે સ્થાનિક લોકો જે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તેમને બચાવવા માટે થઈ અને પૂરતા પ્રયાસો છે તે કર્યા હતા અને તેને કારણે આ બસમાં જેટલા પણ લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। સાથે જ મહત્વની વાત એ છે કે સાંગાણી ગામ નજીક આજે અકસ્માતની જે ઘટના બની છે તે આ ઘટનાની અંદર ટેન્કરની અંદર પંચર હોવાને કારણે આ ટેન્કર છે તે અહીં ઊભું હતું। આ તરફના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ ટેન્કર અહીં ઊભું હતું ને ટેન્કરમાં પંચર હોવાને કારણે આ ટેન્કરની પાછળ જે પૂરપાટ ઝડપે આવતી જે ટ્રાવેલ્સ બસ હતી તે ઘૂસી જતા
ટેન્કરમાંથી ડામર છે તે લીકેજ થયો હતો ને આ બસની અંદર આગ લાગતા ડામરે પણ જે આગનું વિકરાળ સ્વરૂપ છે તે બની ગયું હતું. રાજકોટ અને અમદાવાદ હાઈવે છે તેના પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા તો રહેતી હોય છે, પરંતુ જે રીતના રાત્રિના સમયે આ ઘટના બની ત્યારે અંદાજે 1:30 વાગ્યા બાદ આ ઘટના છે તે બની હતી ને તેની અંદર અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે તે મુજબ 4 લોકોના મોત છે તે થયા છે અને 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને અલગ અલગ સિવિલ હોસ્પિટલોની અંદર સારવાર છે તે આપવામાં આવી રહી છે. જે 4 લોકોના મોત થયા છે તેમને સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવશે. સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર છે તે ઘટના બનતા જ વહેલી સવારે પહોંચી ચૂક્યું હતું અને તેમના દ્વારા અહીં ટ્રાફિક જામ ન થાય તે માટે થઈને જે વાહનો હતા તેને રોડની સાઈડમાં છે તે લઈ જવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે ડામર ભરેલું ટેન્કર છે તેને સાથે બસ અથડાતા આગ છે તે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું ને તેને કારણે આ ઘટનાની અંદર 4 લોકોના મોત છે તે થયા હોવાના સત્તાવાર રીતે માહિતી છે તે મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ચોટીલા.